નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં વરસાદી આફતમાં 2 માસમાં કુલ 76,000 હેક્ટરમાં ખેતીને નુકસાન, 32,000થી વધુ નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી। જંબુસરમાં સૌથી વધુ 10,000ની વધુ અરજી। વાલિયા 3,669, નેત્રંગ તાલુકામાં 3,876 હેક્ટરમાં પાકો નષ્ટ થયા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત મુખ્ય માર્ગો પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ। લારી ગલ્લા તેમજ ફૂટપાથ અને ટ્રાફિકના અડચણરૂપ દબાણો દૂર કરાયા। ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ। ચૂંટણીમાં કાર્યકર્તાઓના જમવાનું બિલ માંગનાર હોટલ મેનેજરને ચૈતર વસાવાએ માર માર્યો હોવાનો આક્ષેપ। ધારાસભ્ય સહિત 21 વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો। તો શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાનું બ્લેકમેલિંગ અમે ચલાવવાના નથી, ચૈતર વસાવાએ સોશિયલ મીડિયામાં આપ્યું નિવેદન। 16 સપ્ટેમ્બરના રોજ શાંતિલાલ વસાવાએ દારૂ પીને મારી સાથે ગાળાગાળી કરી। ચૈતર વસાવા શિવમ પાર્ક હોટલના માલિક કહી ચૂક્યા છે કે ચૈતર વસાવાનો હિસાબ ચૂકતી થઈ ગયો છે। ચૈતર વસાવાએ કહ્યું। સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ભરૂચમાં મેરેથોન યોજાઈ। 3 કિલોમીટરથી 21 કિલોમીટરના અંતરની વિવિધ સ્પર્ધામાં 3,500 લોકોએ ભાગ લીધો। ભરૂચ મીના પાર્ક ખાતે સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવનું ઉદ્ઘાટન કરાયું। ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના કારણે થયેલ ખેતી પાકના નુકસાનીનો સર્વે 2 વખત કરવામાં આવ્યો। જુલાઈ-ઓગસ્ટના સર્વેમાં 653 ગામમાં કુલ 76,000 હેક્ટર ખેતી પાકમાં નુકસાન થયું છે। સર્વેમાં વાલિયા 3,669 હેક્ટર અને નેત્રંગ તાલુકામાં 3,876 હેક્ટર વિસ્તાર માટે સહાય ચૂકવવામાં આવશે। પ્રથમ તબક્કાના સર્વે બાદ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કૃષિ સહાય માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લામાં સતત બીજા વર્ષે પડેલા વરસાદના ખેડૂતોની મહામૂલી પાક ધોવાયો, જેથી ખેતી પાકમાં નુકસાની સહાય માટે ખેતીવાડી વિભાગે સર્વે હાથ ધર્યો હતો, જેમાં પ્રાથમિક ધોરણે નુકસાનીનો અંદાજ 111 ગ્રામ સેવક દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં 653 ગામડાનું સર્વે કરવામાં આવ્યું, જેમાં જુલાઈ મહિનામાં ચાલુ કરેલ સર્વેમાં 39,000 હેક્ટર અને ઓગસ્ટ મહિનામાં ચાલુ કરેલ સર્વેમાં 37,000 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવેલ ખેતી પાકને નુકસાન પહોંચ્યું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવીણભાઈ માંડાણીએ જણાવી સમગ્ર સહાય પ્રક્રિયાની માહિતી આપી હતી। તેઓએ જણાવ્યું હતું કે સહાય બાકાત રખાયેલ વાલિયા નેત્રંગ તાલુકાનું પણ સર્વે કરાયું છે, જેમાં વાલિયા 3,669 હેક્ટર અને નેત્રંગ તાલુકામાં 3,876 હેક્ટર વિસ્તારમાં ખેતી પાકને 33% વધુ નુકસાન પહોંચ્યું છે, તેને સહાય ચૂકવવામાં આવશે। આમ વરસાદના કારણે સૌથી વધુ નુકસાન જંબુસર તાલુકામાં 21.182 હેક્ટરમાં નુકસાન થયું છે, તેમજ ખેતી પાકોમાં સૌથી વધુ નુકસાન કપાસના પાકને 35,683 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે, જ્યારે સૌથી ઓછું ઘાસચારાનું 797 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું છે। 2 તબક્કામાં થયેલ સર્વે પૈકી જુલાઈ માસના પ્રથમ તબક્કાના સર્વે બાદ સહાય માટેની 32,000 જેટલી અરજીઓ ખેડૂતોની આવેલી છે, જેનો અહેવાલ સરકાર મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે બીજા તબક્કામાં ઓગસ્ટ મહિનામાં થયેલ નુકસાનનો સર્વે થઈ ચૂક્યો છે, જેના માટેની ઓનલાઈન અરજીઓ હવે મંગાવવામાં આવશે। ખેતીવાડી વિભાગના નુકસાનીના સર્વે મુજબ અંદાજે 86.34 કરોડ સુધીની સહાય ચૂકવવામાં આવી શકે છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે સરદાર સરોવરમાંથી પાણી છોડવાના કારણે નદીપટ વિસ્તારમાં ખેતી પાકને નુકસાન થયું હતું, તેવા ખેડૂતોને સહાય પેટે 30.8 કરોડ ચૂકવ્યા હતા। ભરૂચ જિલ્લામાં ગત વર્ષે નર્મદાના પૂરથી ધરતીપુત્રોને આર્થિક નુકસાનીનો માર વેઠવો પડ્યો હતો અને આ વર્ષે અતિવૃષ્ટિના કારણે માર પડ્યો છે, ત્યારે સરકાર પણ આ મુદ્દે ખેડૂતોની વહારે જલ્દીથી આવે તે આવશ્યક છે। ખેતી પાકોને નુકસાન થયાનું ધ્યાનમાં આવ્યું અને આ નુકસાની જે 509 ગામની જે છે ટોટલ મોટા સૌથી વધારે કપાસ પાક અને બીજા નંબરે તુવેર પાકને નુકસાન થયું હતું। કુલ 39,002 હેક્ટર વિસ્તારમાં નુકસાની ધ્યાન ઉપર આવી। આનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલી આપ્યો અને આવા જ ભરૂચની સાથે બાકીના અન્ય 8 જિલ્લા એમ મળીને કુલ 9 જિલ્લાઓમાં પાક નુકસાની ધ્યાન ઉપર આવેલી। તો આ 9 જિલ્લાઓ માટેનું ગુજરાત સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે અને આ કૃષિ રાહત પેકેજ માટે
ખેડૂતોને સહાય ચૂકવવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર 30 ઓગસ્ટથી અરજીઓ લેવાનું શરૂ થયું છે અને આ અરજીઓ લેવાનું 30 સપ્ટેમ્બર સુધી ઠરાવેલ છે. આજની તારીખે જુલાઈ મહિનાના નુકસાન માટે ખેડૂતોએ જો ગઈકાલ 19 તારીખ સુધીમાં લગભગ 32,000 જેટલી ઓનલાઈન અરજીઓ થઈ છે. એમાં જંબુસર તાલુકામાં સૌથી વધારે અરજીઓ થયેલ છે. ત્યારબાદ આ પેકેજ ડિક્લેર થયું લગભગ ઓગસ્ટ એન્ડમાં, પણ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદ વધુ પડ્યો જુલાઈ કરતાં પણ વધારે, અને સમગ્ર જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં પણ રજૂઆતો થઈ કે ભાઈ અમારે ખેતીમાં પાક નુકસાન થયું છે. તો ફરીથી પાછું જે વધારે નુકસાન થયું છે એનો પણ સર્વે કરવામાં આવ્યો. તમામ 111 ગ્રામ સેવકોએ પોતપોતાના વિસ્તારના ગામોના ખેડૂતોનો સર્વે કર્યો અને એનો અંદાજ નક્કી કરવામાં આવ્યો. તો એ જે નુકસાન જે છે એ બીજી વાર જે ઓગસ્ટમાં નુકસાન થયું છે ને એ નુકસાન માટે 29,773 ખેડૂતોને વધારાનું નુકસાન થયું છે ફરીથી, અને એનો વિસ્તાર જે છે એ 38,018 હેક્ટરનો થાય છે. તો એનો પણ સર્વે પૂર્ણ થઈ ગયો છે અને એનો રિપોર્ટ અમે અમારી વડી કચેરીને મોકલેલો છે. તો એનું મેમોરેન્ડમ ભારત સરકારને મોકલી અને ફરીથી ગુજરાત સરકાર પેકેજ ડિક્લેર કરશે, અને પેકેજ ડિક્લેર કરશે એમની પણ અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર લેવાનું શરૂ કરવામાં આવશે. રાજે ગાય બ્રાહ્મણોને વાગે વાગે ઢોલિયાના એવી હોરે હરણાયું માડી તારા મંદિરે એવી હોરે હરણાયું માડી તારા મંદિરે એવી હોરે હરણાયું માડી તારા મંદિરે એવી હોરે હરણાયું માડી તારા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત શહેરના માર્ગો પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર અને પાલિકાના ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં શહેર પોલીસના બંદોબસ્ત સાથે દબાણ કરેલ લારી ગલ્લા તેમજ ફૂટપાથ ઉપર કરેલ દબાણ અને ટ્રાફિકને અડચણરૂપ દબાણોને દૂર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હેઠળ અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને આંતરિક માર્ગો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મામલતદાર કરણસિંહ રાજપૂત અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ શહેર ડિવિઝન પોલીસના બંદોબસ્ત સાથે સ્ટેશન રોડ ઉપર ફૂટપાથ ઉપર તેમજ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે પાલિકાની ટીમ દ્વારા સરકારી જગ્યાઓ ઉપર કરેલ દબાણને જેસીબી મશીન વડે તોડી પાડવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન દબાણ કરેલ દુકાનદારોએ તાત્કાલિક દબાણ દૂર કર્યું હતું તેમજ પાલિકાએ ફૂટપાથ ઉપર કરેલ દબાણ દૂર કરી ફૂટપાથને ખુલ્લો કર્યો હતો. નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. આજે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જિલ્લા વહીવટી તંત્રની સૂચના મુજબ સ્ટેશન રોડથી છોટા નાકા તેમજ હસ્તી તળાવથી એશિયાનગર આ જે સિટીના બંને રોડ છે એના ઉપર જે લારી ગલ્લાવાળાઓ અને પાથરણાવાળાઓએ જે દબાણ કર્યું છે એ આજે સવારે 7:30 તાલુકા વહીવટી તંત્રની મદદથી દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવેલી છે, જે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં કામ પૂરું થાય પછી ઝુંબેશને વિરામ આપવામાં આવશે. જય હિન્દ, જય ભારત. આજરોજ સ્વચ્છતા હી સેવા એ કાર્યક્રમ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપેલ સૂચના મુજબ અંકલેશ્વર તાલુકા અને શહેર વિસ્તારમાં સરકારી જમીન તેમજ રસ્તાની આજુબાજુના જે દબાણો આવેલ હતા અને જે ટ્રાફિકને અડચણરૂપ છે અને તેમજ ગંદકી સાફ સફાઈના ઉદ્દેશથી આજે અંકલેશ્વર નગરપાલિકાની ટીમ, પોલીસની ટીમ તેમજ તમામ વહીવટી તંત્રના કર્મચારીઓ અધિકારી દ્વારા
આજે સાફ સફાઈની ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે, જેમાં ફૂટપાથ પર આવેલ દબાણો દૂર કરવાની અત્યારે કામગીરી ચાલુ છે. વધુમાં જણાવવાનું કે આ બાબતની ઝુંબેશ આગામી દિવસોમાં પણ શરૂ થનાર હોય, જેથી જે આપના માધ્યમથી જણાવું છું કે જે પણ સરકારી જમીન કે રસ્તા પર દબાણ કરેલ હોય તે તાત્કાલિક દૂર કરવા મારી નમ્ર વિનંતી છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે બીજી વાર આક્ષેપ લાગ્યો છે કે તેમણે પોતાના સાથી મિત્રો સાથે એક હોટેલ સંચાલન કરતો અને તેમનો પાયાના કાર્યકર આદિવાસી યુવાનને બેરહમીપૂર્વક માર માર્યો, કારણ કે ચૂંટણી ટાણે હોટેલમાં જમવાનું થયેલું બિલ બાકી હોય આ બિલની માંગણી કરી હતી. આ અંગે ફરી એકવાર ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ થયો વધુ એક રાયોટિંગનો ગુનો ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. 2 દિવસ અગાઉ રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય તથા તેના માણસો ઘરે આવી માર માર્યાની ફરિયાદ લઈને એક આદિવાસી પરિવાર પહોંચ્યો હતો. ડેડિયાપાડા સામરપાડાના શાંતિલાલ વસાવા, તેની પત્ની, પુત્ર અને પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવા સાથે પોલીસ અધિક્ષકને મળી ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ આપી પગલાં ભરવા રજૂઆત કરી હતી, જે બાદ એકબીજા પર આક્ષેપબાજી પણ કરવામાં આવી હતી. પરંતુ અરજદાર શાંતિલાલે આત્મવિલોપનની ચીમકી આપતા આખરે આ બનાવનો ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉ વનકર્મીને માર મારવાના ગુનામાં શરતી જામીન પર ચૈતર વસાવા છૂટ્યા છે, ત્યારે ગતરોજ વધુ એક ડેડિયાપાડાના ધારાસભ્ય સહિત 7 લોકો અને બીજા અન્ય લોકો પર હોટલના મેનેજરે માર મારવાનો ગુનો નોંધ્યો છે. હાલ ધારાસભ્ય ચૈતર વસાવા ફરી કાયદાના ગુનામાં સપડાયા છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ તેઓ પર થયેલ ફરિયાદના ગંભીર મુદ્દા પર વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરી. આ રીતનું બ્લેકમેલિંગ અમે ચલાવવાના નથી તેમ કહી પોતાની વાત રજૂ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે 16 તારીખે રાત્રે મને એક ફોન આવ્યો હતો અને શાંતિલાલભાઈ વસાવા નામના વ્યક્તિએ મારી સાથે ગાળાગાળી કરી હતી. તેની પૂરી હકીકત એવી છે કે ડેડિયાપાડા તાલુકાના નિંગટ ગામ ખાતે શિવમ પાર્ક હોટેલ આવેલી છે. ત્યાં શાંતિલાલ વસાવા નોકરી કરતા હતા. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તેમની હોટલમાં જમ્યા છે તેમ કહીને શાંતિલાલભાઈ અમારી પાસે આવ્યા હતા અને 50,000નું બિલ રજૂ કર્યું હતું. જૂન મહિનામાં મેં એમને 50,000 રૂપિયા ચૂકવ્યા હતા. મારી સાથે રહેનાર વિક્રમભાઈએ 30,000 રૂપિયા રોકડા આપ્યા હતા અને 20,000 રૂપિયા મારા પીએ માધવભાઈએ તેમની દીકરી સપનાને ફોન પે કરીને આપ્યા હતા. પૈસા આપ્યા હોવા છતાં પણ તેમને 16 તારીખે રાત્રે મને ફોન કરીને ગાળાગાળી કરી. તેમ છતાં 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે મને તેઓ ફોન કરીને મારી સાથે ગાળાગાળી કરે છે અને 1,28,000 રૂપિયાની માંગણી કરે છે. ત્યારબાદ શિવમ પાર્ક હોટલના માલિક સાથે મેં વાત કરી તો તેમણે જણાવ્યું કે અમારો 1 પણ રૂપિયાનો ઉધાર બાકી નથી. જે તે સમયે જે પણ બિલ હતું તે પૂરું થઈ ગયું છે. જે રીતે શાંતિલાલભાઈએ અમારી સાથે ગાળાગાળી કરી તેનો વિડીયો અને તમામ પુરાવા લઈને અમે પોલીસ સમક્ષ ફરિયાદ કરી છે. શાંતિલાલભાઈએ પણ અમારી વિરુદ્ધ ફરિયાદ કરી છે. સામસામેના કેસમાં કાયદેસરની કાર્યવાહી થશે. હોટલના માલિક સહિત તમામના નિવેદન લેવામાં આવે તો આ વાતનું સત્ય બહાર આવશે અને જે પણ જવાબદાર લોકો આમાં સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. અમે જનતાની સેવા કરવા માટે ધારાસભ્ય બન્યા છીએ અને દિવસ રાત જનતા માટે મહેનત કરીએ છીએ. આવી પરિસ્થિતિમાં આવા શાંતિલાલ જેવા લોકો અમને બ્લેકમેલ કરે તે અમે ચલાવી લઈશું નહીં. લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને સેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે, એના 50,000નું બિલ બાકી છે. તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને 30,000 રૂપિયા હું રોકડા આપી દઉં છું. બીજા જે 20,000 બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને 7 ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું. છતાં 16/9/2024ના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે પીધેલી હાલતમાં ફોન આવે છે, મા બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા 1,28,720 રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું તમે ફોન મૂકો, તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું. છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે 1 પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી. જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું. છતાં શાંતિલાલભાઈના બીજા 7 થી 8 ફોન આવે છે. અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે
ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે. સામસામે ફરિયાદ છે, સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે. રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ, દોડીએ છીએ. એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી, પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે એ અમે ક્યારે ચલાવવાના નથી. अगर मैं आपसे ऐसा कहूँ कि भरूच में इस हफ्ते होने वाली है डीजे नाइट, अनलिमिटेड फूड्स, मॉकटेल्स एंड और भी बहुत कुछ, तो क्या आप बिलीव करोगे? बिजनेस होटल बाय प्राइड यूनिट ऑफ पटेल होटल्स लेके आ गया है डीजे नाइट, वो भी 21 सितंबर को, जहां पे आपको मिलेगा अनलिमिटेड डिनर, मॉकटेल विद अनलिमिटेड फन एंड सरप्राइज गिफ्ट इन जस्ट 999 फॉर 2 पर्सन्स. You can buy passes with great discount by using our special referral code INCREDIBLE. So what you are waiting for, guys? Just go and buy your passes now. Business Hotel by Pride, a unit of Patel Hotels, opposite GNFC Golf Club near Narmada Chowkadi, Bharuch. ભરૂચ રનિંગ ક્લબ અને રોકફુલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. તે દરમિયાન ભરૂચમાં મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ રનિંગ ક્લબ અને રોકવુલના સંયુક્ત ઉપક્રમે આયોજિત મેરેથોનનું ભરૂચની જીપી કોલેજ ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કલેક્ટર તુષાર સુમેરા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિ સેટુદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો તેમજ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા. સતત ત્રીજા વર્ષે રનર્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભરૂચ હાફ મેરેથોન જેપી કોલેજથી નર્મદા મયા બ્રિજના સામેના છેડે સુધી અને ત્યારબાદ પુનઃ સ્થળ સુધી એમ કરીને 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર સુધીના અંતર માટે યોજાઈ હતી, જેમાં નિયમિત દોડવીરો સહિત સામાન્ય લોકોએ પણ ભાગ લીધો હતો. ભરૂચ રનર્સ ક્લબ અને રોકવુલના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરાથોનનું આજે આ ત્રીજા વર્ષે આયોજન થયું છે અને ખૂબ સુંદર આયોજન, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા અને ફિટનેસ પ્રત્યે જાગૃત થયા અને ઘણા લોકો આમાં જે રેગ્યુલર દોડે છે એ લોકો પણ જોડાયા છે. આવી ઇવેન્ટ થતી રહે, થવી જોઈએ અને સૌથી આનંદની વસ્તુ છે કે આ છેલ્લા 3 વર્ષમાં આ ઇવેન્ટ ધીમે ધીમે કરીને મોટી થતી જ ગઈ છે અને લોકો માટે એક આઇકનિક ઇવેન્ટ કે જે આખા વર્ષ માટે જે ઇવેન્ટની રાહ જોઈએ એવી ઇવેન્ટ બની રહી છે. હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું અને આજના પાર્ટિસિપન્ટ્સને પણ ખૂબ અભિનંદન આપું છું. આજે ભરૂચના જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં રોકવુલ મેરેથોનનું આયોજન થયું છે. સતત ત્રીજા વર્ષે સક્સેસફુલી આયોજન થયું છે. હજારો લોકોએ આમાં ભાગ લીધો છે. નાના બાળકોથી લઈને તમામ સ્તરના તમામ વયના લોકોએ ભાગ લીધો છે. ભરૂચ નગરથી લઈને રાજ્યના, દેશના અને વિદેશના પણ દોડવીરોએ આજની આ ઇવેન્ટમાં ભાગ લઈને ઇવેન્ટને સફળ બનાવી છે. તમામ ભરૂચ જિલ્લાના જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યમીઓ છે એમની પણ વિશેષ ઉપસ્થિતિમાં એમના સહયોગથી આજનો આ કાર્યક્રમ એમણે ભરૂચને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. હું આયોજકોને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. ભરૂચના અમીના પાર્ક ખાતે પૈગંબર સાહેબના વંશજ હજુર સૈખુલ ઇસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફિયુ જિલાની નામે સંચાલિત સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવ બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઝાંસીને સૈખુલ ઇસ્લામ સૈયદ હમઝા અશરફના નેતૃત્વ હેઠળ કોઈપણ જાતના ભેદભાવ વિના માનવ સેવાના ઉદ્દેશથી રચાયેલ સમગ્ર ભારતમાં કાર્યરત પૈકી ભરૂચ ભોલાવ સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટનું ઉદ્ઘાટન ટ્રસ્ટના ઓલ ગુજરાત નિગરા સૈયદ મુઝફ્ફર હુસેનના હસ્તે કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ ભોલાવનું ઉદ્ઘાટન કાર્યક્રમ હાફિઝ ઇસાર કાદરીના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટના ઉદ્દેશ્યો અને કાર્યો વિશે મુઝફ્ફર બાપુએ પ્રકાશ પાડ્યો હતો. તેમજ સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠીએ ટ્રસ્ટના કામોને સાથે મળી આગળ વધારવાની અપીલ કરી હતી.
કાર્યક્રમમાં સૈયદ અશરફી બાપુ, સૈયદ નઝીમ બાપુ, મૌલાના ગુલામ હુસેન, સામાજિક કાર્યકર અબ્દુલ કામઠી ઉપસ્થિત રહ્યા હતા. સૈખુલ ટ્રસ્ટ પરંપરાગત રીતે જરૂરિયાતમંદોને સામાજિક, શૈક્ષણિક, આર્થિક, આરોગ્યને, રોજગારને લગતી તેમજ દેશમાં આવતી કુદરતી આપત્તિઓમાં પ્રભાવિત લોકોની વહારે આવી માનવતાને મહેકાવવા કાર્યો કરે છે. दामत बरकतहुमुल आली की दुआओं से ये शेखुल इस्लाम ट्रस्ट भोलाव भरूच, जो कि हज़रत ही की बनाई हुई एक तंजीम है, उसकी एक ब्रांच हमें मिली है. अल्हम्दुलिल्लाह इस ब्रांच से हमने कई दिन की खिदमत की है. गरीब ज़रूरतमंदों तक अनाज पहुंचाना, मेडिकल में हेल्प करना, कैंप्स करना, दीगर बहुत सी खिदमत है. आज इसकी ऑफ़िस का यहाँ शेरपुरा आमिना पार्क के सामने इसका ओपनिंग हो रहा है. तो अल्हम्दुलिल्लाह ये हमारे लिए बड़ी खुशी की बात है कि हुज़ूर शेखुल इस्लाम ने हमें ये खिदमत का मौका दिया. आप सबसे गुजारिश है कि आप दुआ फरमाइए कि इस ट्रस्ट के जितने नए मंसूबे हैं, अल्लाह उन तमाम मंसूबों में कामयाबी अता फरमाए. आपसे गुजारिश है कि हमारी टीम जहाँ जहाँ आप तक पहुँचे, आप इसी तरह हमें सपोर्ट करिएगा. हर तरीके से आप हमें सपोर्ट करिएगा. जहाँ हमें आपके साथ सहकार की ज़रूरत पड़े उसमें भी आप हमारी मदद कीजिएगा. और इसी के साथ मैं अपनी बात मुकम्मल करता हूँ. जो मेरे मुर्शिद गिरामी हमेशा ये हिदायत करते हैं कि कुछ ना कुछ तुम ज़रूर करते रहो, कुछ ना करना बड़ी ख़राबी है, कामयाबी कुछ और चीज़ नहीं, काम करना ही कामयाबी है. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. ભરૂચ જિલ્લાની બાળ પ્રતિભા શોધ અને બાળ નાટક સ્પર્ધામાં રૂંટા સ્કૂલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું નામ રોશન કર્યું છે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી ભરૂચ દ્વારા બાળ પ્રતિભા શોધ અને બાળ નાટક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રૂકમણી દેવી રૂંટા વિદ્યાલય ભરૂચ શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. બાળ નાટક સ્પર્ધામાં ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયેલ છે. ભરૂચ જિલ્લામાં જાદવ કૃષ્ણા હિતેશકુમાર નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. ભરૂચ જિલ્લામાં મકવાણા બ્રિજરાજ શાંતિલાલભાઈ લોકવાર્તા સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા થયેલ છે. પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયેલ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે. તો તમે પણ તમારા નાના બેબીઝની હર મેમરીઝ અને મોમેન્ટ્સ કેપ્ચર કરીને તમારા દિલની પાસે રાખવા માંગો છો? વેલકમ ટુ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ. આપણે આવી ગયા છે વિશ્વાસ ફોટોગ્રાફીના સ્ટુડિયોમાં, જે છે એકદમ એસ્થેટિક અને કિડ ફ્રેન્ડલી, અને ટીમ પણ છે હેલ્પફુલ અને સપોર્ટિવ, જે બનાવે છે તમારા બધા વિડીયો શૂટ્સ અને ફોટોશૂટ્સને એકદમ ઇઝી ગોઈંગ. અહીંયા તમને મળશે વેડિંગ, મેટર્નિટી અને બેબી ફોટોગ્રાફી જેવી ઓર પણ ઘણી બધી સર્વિસીસ ઓફર્ડ ઇન બેબી પિક્સલ્સ બાય વિશ્વાસ ફોटोग्राफी, आवर फैमिली सेशंस, केक स्मैश, बेबी माइलस्टोन्स एंड न्यूबॉर्न पोर्ट्रेट्स. यहाँ पर यूज़ होते हैं वैरायटी ऑफ प्रॉप्स एंड थीम्स आपके बेबी शूट के लिए, जो बनाते हैं आपके वीडियोस एंड फोटोज़ को एकदम यादगार एंड एक्स्ट्राऑर्डिनरी.
these photos and videos are captured by professional and experienced photographer like Mr. Hardik Bhai and his wonderful team. આવો તમને કશું ઓર પણ દેખાડો. આ છે સિલેક્શન રૂમ, જ્યાં તમને દેખાડવામાં આવશે વેડિંગ વિડીયોઝ અને પિક્ચર્સ, જ્યાર પછી તમે તમારી મનપસંદ પેકેજ ડિસાઇડ કરી શકો છો, જે મળશે તમને એક અફોર્ડેબલ પ્રાઇસીસ પર. તો આજે જ સ્લોટ બુક કરાવ વિશ્વાસ ફોટોગ્રાફી એન્ડ બિયોન્ડ સાથે, જે છે 2nd ફ્લોર નેક્સસ બિઝનેસ હબ, ધીરજ એન્ડ સન્સની પાસે, મક્તમપુર રોડ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 30 જેટલા વયસ્ક નાગરિકોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે અન્ય સિનિયર સિટીઝનને કાર્ડ લેવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા સિનિયર સિટીઝન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં 30 જેટલા વયસ્ક નાગરિકોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે અન્ય સિનિયર સિટીઝનને કાર્ડ લેવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી. તો કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોને જરૂર પડે ત્યારે પોલીસનો સંપર્ક કરવા સાથે સાયબર ફ્રોડ માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયાએ જણાવ્યું હતું કે જરૂરિયાતમંદ વયસ્ક નાગરિકો સિનિયર સિટીઝન કાર્ડ લેવા માટે જે તે કર્મચારીએ કચેરીએ પહોંચી શકે તેમ શક્ય ન હતું. માટે આવા વયસ્ક નાગરિકોના ડોક્યુમેન્ટ એકત્રિત કરી સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવામાં આવ્યા હતા અને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં આ કાર્ડ અંતર્ગત સિનિયર સિટીઝનને મળતા લાભ અંગેની પણ માહિતી આપવામાં આવશે. નવસારી જિલ્લાના એંધલ ગામથી સાયકલ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના ધાર્મિક તીર્થ સ્થાનોએ જવા નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહિર ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે આવી પહોંચતા જ તેઓએ પાંચ દેવી મંદિરે આરતી કરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવસારી જિલ્લાના એંધલ ગામથી સાયકલ ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છના ધાર્મિક તીર્થ સ્થાનોએ જવા નીકળેલા લોક સાહિત્ય કલાકાર નરેશ આહિર ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે આવેલ પાંચ દેવી મંદિરે પહોંચ્યા હતા. તેઓએ પાંચ દેવી મંદિરે આરતી કરી માતાજીના દર્શન કર્યા. ત્યારબાદ આહિર સમાજ દ્વારા તેઓનું સ્વાગત કરાયું. નરેશ આહિર છેલ્લા 12 વર્ષથી ભાદરવા મહિનામાં સાયકલ ઉપર સૌરાષ્ટ્ર, વીરપુર, ચોટીલા, રાજપરા, દ્વારકા, સોમનાથ તેમજ ભુજના માતાના મઠ સહિતના મંદિરો પર દર્શન કરવા માટે જાય છે. એંધલ ગામથી સાયકલ ઉપર 12 દિવસમાં 1300 કિલોમીટરની પ્રવાસ યાત્રા શરૂ કરનાર સાયકલ વીર નરેશ આહિરને આજે તવરા પાંચ દેવી મંદિર આહિર સમાજ દ્વારા તેઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા 12 વર્ષથી સાયકલ યાત્રા પર નીકળતા નરેશ આહિર યાત્રા દરમિયાન અનેક સ્થાનો ઉપર અને ગામડાઓમાં મળતા લોકોને એક જ મેસેજ આપતા કે હાલ આધુનિક યુગમાં આપણે આપણી સંસ્કૃતિ ના ભૂલીએ અને યુવાનો વ્યસનથી દૂર રહે તથા બાળકો શિક્ષણમાં પૂરતું ધ્યાન આપે. આવા અનેક કાર્યોને ધ્યાનમાં રાખી નરેશભાઈ આહિર છેલ્લા 12 વર્ષથી સાયકલ યાત્રા કરે છે. સાયકલ યાત્રા દરમિયાન લોકોને સુંદર મેસેજ પણ આપતા હોય છે અને તેથી જ તેઓનું ગામડે ગામડે ભવ્ય સ્વાગત પણ હાલ કરાઈ રહ્યું છે. જય માતાજી. હું છું લોક સાહિત્ય કલાકાર નરેશભાઈ આહિર, ગામ એંધલ, નવસારી પાસે. અને છેલ્લા 11 વખત કન્ટિન્યુ, એટલે કે આ 12મો મારો સાયકલ યાત્રા થાય છે ધાર્મિક સ્થળોની, અને અલગ જગ્યાએ જવાનું થાય છે. અને આ વખતેનો રૂટ અહીંયાથી લઈ અને ભાવનગર, રાજપરા, વીરપુર, ત્યાંથી ચોટીલા, અમદાવાદ થઈ રિટર્ન થઈશ. પણ એમાં જે બધા માણસો બધા મળે છે, એટલે કાયમના માટે કહું છું કે અત્યારનો સમય છે, બહુ આધુનિક યુગ આવી ગયો, એટલે સંસ્કૃતિ અને સંસ્કાર આપણા જળવાય અને ધાર્મિકતા જળવાય. વડીલોના જે કાંઈક આપણે મને તમને જે કાંઈ વારસામાં સંસ્કાર આપીને ગયા એ બસ જળવાય અને યુવા વર્ગ વ્યસન બાજુ નહીં વળે અને કાંઈક સારી જીવનની પ્રગતિ કરે અને સમાજનું નામ રોશન કરે અને કાંઈક સારું જીવન જીવે એવો ભાવ અને આપણા સનાતન ધર્મને હંમેશના માટે રક્ષા થાય એવા પ્રયાસથી દર વર્ષે હું આવી ધાર્મિક સાયકલ યાત્રા કરું છું. અને દરેક જગ્યાથી દરેક અમારા શ્રદ્ધાળુઓનો, દરેક આવા ભાવિક ભક્તજનોનો, દરેક હિતોચ્છકોનો બહુ સરસ મને સાથ અને સહકાર મળે છે.
અને મને બહુ આનંદ થાય છે. 1200થી 1300 કિલોમીટર આ વર્ષેનો પ્રવાસ છે. દર વર્ષે મારે 1700થી 1800 કિલોમીટરનો પ્રવાસ હોય. રિટર્ન પણ સાયકલ ઉપર જ આવું છું અને સૌનો સુંદર રીતે સાથ અને સહકાર મળે છે. અને આ તવડા ગામ પાંચદેવી મંદિરના દર્શન કરી અહીંથી હું દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવાસની શરૂઆત કરું છું. સૌનું મનની મનોકામના માતાજી જલારામ બાપા દ્વારકાધીશ પૂરી કરે એવો ભાવ એમના ચરણોમાં અર્પણ કરું. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ. જય નસવાડીના 12 ક્વાર્ટર્સમાં રહેતા સરકારી કર્મચારી અને આરોગ્ય ક્વાર્ટર્સમાં રહેતા ડોક્ટરના ઘરોના તાળા તૂટ્યા છે. જેમાં 12 ક્વાર્ટર્સમાં રહેતા ચૌહાણ પરિવારના સોનાના ઘરેણા 6.5 તોલા, રોકડ રૂપિયા 75,000 અને ડોક્ટરના ઘરેથી 12,000 ચોરાઈ ગયાની ફરિયાદ તેઓએ નસવાડી પોલીસને આપતા નસવાડી પોલીસે તપાસ હાથ ધરી છે. નસવાડી તાલુકામાં તસ્કરોના ભયથી ગામે ગામ લોકો ઉજાગરા કરી રહ્યા છે. તેવામાં ગામડામાં છોડીને તસ્કરો નસવાડી ટાઉનના બંધ ઘરોને નિશાન બનાવતા મોટી ચોરી કરવામાં તસ્કરો આખરે સફળ બન્યા. નસવાડી હાઈસ્કૂલ સામે 12 ક્વાર્ટર્સમાં રહેતા સિન્હા ચૌહાણ અને તેમના પતિ મનોહરસિંહ ચૌહાણ રાત્રે તેમના ગામ કાડકોચ ગયા હતા. સવારના ખબર પડતા 12 ક્વાર્ટર્સ અને આરોગ્ય ક્વાર્ટર્સના તસ્કરોએ તાળા તોડ્યા હોય. ચૌહાણ પરિવાર પૂછપરછ કરતા તેઓને સવારમાં કંઈ જાણવા મળ્યું ન હતું, પરંતુ તેઓ ઘરે આવતા સિન્હા ચૌહાણે જે થેલામાં સોનાના ઘરેણા મૂક્યા હતા તે ત્યાં જોવા ન મળતા તેઓએ નસવાડી પોલીસને જાણ કરી, જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. આજે સવારે મારા વાઈફની નાઇટ ડ્યુટી હતી. નાઇટ ડ્યુટી પતાવીને અમે જ્યારે ઘરે આવ્યા ત્યારે આવીને અંદરથી મેં જોયું તો અહીંયા આ તાળું તૂટેલું હતું. પછી મેં અંદર નજર નાખી તો અંદર પણ તાળું તૂટેલું. એટલે અમે લોકો અંદર જોવા ગયા ત્યારે આખા ઘરનો સામાન જે બી હતો બધો વેરવિખેર કરેલો હતો. એટલે સૌથી પહેલાં અંદર જઈને મેં ચેક કર્યું તો અંદર જે તિજોરીની અંદર મારા 10-12 હજાર રૂપિયા પડેલા હતા એ ચેક કર્યું તો એ મારા ચોરી થઈ ગયેલા હતા. એટલે એ ચોરી થઈ એટલે આજુબાજુ મેં તપાસ કરી કે કોઈ જગ્યાએ બીજે ચોરી થઈ છે કે નહીં. તો આ જ લાઇનમાં બીજા 3 ઘર અને સામે એક બિલ્ડિંગ છે એમાં પણ એક ઘર, એટલે ટોટલ 4 ઘરની અંદર ચોરી થયેલી છે. અને સવારમાં આ ખબર પડતા અમે પોલીસ સ્ટેશનમાં ગયા અને પોલીસ સ્ટેશનમાં જે અરજી લખવાની હોય અને એમને જાણ કરવાની હોય એ જાણ કરી. અને એના બાદ પોલીસે આવીને અહીંયા દરેક ઘરમાં જઈને અંદર જઈને તપાસ કરેલી છે કે શું કેટલા મુદ્દામાલની ચોરી થયેલી છે અને શું ચોરી થયું છે એવી રીતે. શું નામ? રાઠવા ધર્મેન્દ્રભાઈ સુંદરભાઈ. ગરુડેશ્વરના મહાકાળી એંકલાવ ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા અને પોતાના વિસ્તારમાં પ્રશ્નોની રજૂઆત કરી હતી. નર્મદા જિલ્લામાં 250થી વધુ પ્રશ્નો આવ્યા, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ગયેલી જમીનો, રોજગારી, સ્થાનિક લોકોનું શોષણ, સ્થાનિક લોકોની રિક્ષાઓ બંધ કરવી, 2 યુવાનોની હત્યા, રોડ રસ્તા ખરાબ સહિત કેનાલોની સમસ્યા લોકોએ રજૂઆત કરી, જેને અમિત ચાવડાએ શાંતિપૂર્વક સાંભળી લેખિત રજૂઆતો પણ લીધી અને જેને સરકારમાં રજૂઆત કરશેની વાત કરી હતી. સમગ્ર આયોજન કેવડિયા કોંગ્રેસના આગેવાન રંજીત તડવીએ કર્યું હતું. એટલે આ સરકારને એ જ વિનંતી કરું છું કે મારા વહેલી તકે મારા ભાઈઓને નિરાકરણ આપે. અને બીજી વાત, 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે, એમાં જે રોજગારી આપેલી હતી એને પણ એવું કહેવામાં આવે કે તમે આમ આદમી પાર્ટીમાં ફરો છો, તમે આમ ફરો છો, એમ કરીને માણસોને રોજગારી નથી આપી, એને કાઢી મૂકવામાં આવ્યા છે. અને ઘણી વાર અમે રજૂઆત કરવા ગયા ત્યારે એવું કે સાહેબ નથી, એમ આગલા દિવસ જઈએ તો નથી, એમ કે તો બીજા દિવસ સાહેબ આવીને ખુરશીમાં ક્યાંથી બેસી જાય છે. એ મારા પ્રશ્ન છે કે અમિત ભાઈ ચાવડાભાઈને હું રજૂઆત કરું છું. એક બેન રીતે હું ભાઈને રજૂઆત કરી છે. આજે કાર્યક્રમમાં જ બોલી રહી છું. અમિતભાઈને મારો જે પ્રશ્ન હતો એને જણાવી રહી છું. અને ગેટ નંબર 5 ની સામે મારું દુકાન છે, ગેટ બંધ થઈ ગયેલી છે, એટલે મારી અત્યારે રોજગારી પણ બંધ થઈ ગયેલી છે. હવે એ રોજગારી પર જ મારું જીવન હતું. મારા છોકરાઓને પણ નથી રોજગારી આપેલી કે મારી રોજગારી હતી તે પણ આ લોકોએ છીન કરી. કાર્યક્રમ આવે તો શું પરિસ્થિતિ થાય? તો એ કાર્યક્રમ આવે એટલે એવું કહેવામાં કે બેનો હટી જજો. ભાજપના નેતા આવીને અમને હટાવી મૂકે છે, તો હવે અમે જઈએ ક્યાં? તો અમે જઈએ ક્યાં? ઓકે બેન, નામ ને તમે ગામ કહી દો. મારું નામ દક્ષાબેન કનુભાઈ લીમડી બારફળિયા. ખાનગી કંપની દ્વારા એના માણસો દ્વારા જે 2 આદિવાસી યુવાનોને ઢોર માર મારીને હત્યા કરવામાં આવી, આજે પણ એના પરિવારજનોને ન્યાય નથી મળતો. અહીંયા એપીએમસીમાં લગભગ 1 કરોડ કરતાં વધારે રકમની ગ્રાન્ટ ફળવાઈ અને ગ્રાન્ટમાંથી ખેડૂત ભવન બનવાને બદલે હોટલ બની ગઈ. એમ છતાં એવા કૌભાંડીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી. આજે બધાની જે રજૂઆત પ્રશ્નો છે કે આ આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે વાતો થાય છે, વિકાસના નામે કરોડો રૂપિયા ફળવાય છે, પ્રવાસીઓના નામે કરોડો રૂપિયાની જાહેરાતો થાય છે,
પણ સ્થાનિક આદિવાસી સમાજને, સ્થાનિક લોકોને આજે પણ પૂરતી સુવિધાઓ નથી મળતી, શિક્ષણની વ્યવસ્થા નથી, આજે પણ રોજગાર નથી મળતો, આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે, આજે પણ ડૂબમાં જતા ગામોને વળતર નથી મળતું, આજે પણ વિસ્થાપિતોને પોતાનો હક અધિકાર નથી મળતો. આજે સરદાર સાહેબ જો જીવતા હોત તો ચોક્કસ એમને પણ દુઃખ થાત કે મારી આટલી મોટી પ્રતિમા તો બનાવી, પણ સરકારની જે પ્રાથમિક જવાબદારી છે કે અહીંના બાળકોને શિક્ષણ મળે, આરોગ્યની સુવિધા મળે, યુવાનોને રોજગાર મળે, ખેડૂતોને સિંચાઈનું પાણી, ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે, સ્થાનિક લોકોનો વિકાસ થાય, એવું નથી થતું. ત્યારે સરદાર સાહેબ જો આજે હયાત હોત તો ચોક્કસ આ બધી પરિસ્થિતિને સરકારની જે અંગ્રેજો જેવી જો હુકમી છે એ જોઈને એમને પણ દુઃખ થાત. પોષણ માસની ઉજવણી અંતર્ગત વાગરા સેજોના કેશવણ આરોગ્ય કેન્દ્ર ગંધાર 1 અને 2 આંગણવાડી કેન્દ્રો પર TLM પ્રદર્શન અને કાર્યકર દ્વારા THRનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને આંગણવાડીમાંથી મળતી વિવિધ સુવિધાઓ વિશે સમાજ અને લાભ વિશે જાગૃતતા કેળવવામાં આવી હતી. કાર્યકર બહેનો દ્વારા બનાવેલ TLMનો ઉપયોગ બાળકોને ભણાવવા માટે તે વિશે સમજ આપવામાં આવી હતી, તેમજ વાલીઓને ડિજિટલ કેલેન્ડરની અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ પૂરી પાડવામાં આવી હતી. ઇન્સ્પાયર એવોર્ડ માનકમાં રાષ્ટ્ર કક્ષાએ ભરૂચની સરકારી સ્કૂલના વિદ્યાર્થીની કૃતિની પસંદગી થતા જિલ્લાનું ગૌરવ રાષ્ટ્ર સ્તરે વધ્યું છે. નગર શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત વેજલપુર પ્રાથમિક મિશ્ર શાળા નંબર 15ના વિદ્યાર્થી કનૈયા પ્રજાપતિની કૃતિ રાષ્ટ્રકક્ષાએ દિલ્હી ખાતે ઇન્સ્પાયર એવોર્ડ માનકમાં 30 કૃતિઓ પૈકી પસંદ થયેલ છે. હવે આ વિદ્યાર્થી પસંદ પામેલ કૃતિ સાથે જાપાન ખાતે પ્રદર્શનમાં ભાગ લઈ દેશનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના મુખ્ય શિક્ષક, માર્ગદર્શક શિક્ષકને અને વિદ્યાર્થીને અધ્યક્ષ અશોકભાઈ બારોટ, નગર શિક્ષણ સમિતિ, શાસનાધિકારી સહિત સૌએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તથા સિફા હોસ્પિટલ સિદ્ધપુર દ્વારા સેવા સપ્તાહ અંતર્ગત સિફા હોસ્પિટલ સિદ્ધપુર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પમાં ફિઝિશિયન નિષ્ણાંત ડોક્ટર અમિત પટેલ, દાંતના નિષ્ણાંત ડોક્ટર દિવ્યાબેન ગાંધી તેમજ ચામડીના નિષ્ણાંત ડોક્ટર અસીમ પટેલે સેવા આપી હતી, જેનો લગભગ 260 જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પમાં સિદ્ધપુર સિફા હોસ્પિટલના ઇદ્રીશભાઈ મોલવી, આરિફભાઈ અને યુવા મંડળે ખડે પગે સેવાઓ આપી હતી. આ પ્રસંગે જાયન્ટ્સ પ્રમુખ પ્રવીણ નિઝામા, સેક્રેટરી મહેશ રાણા, ખજાનચી મુકેશ તાપિયાવાલા, સ્પેશિયલ કમિટી મેમ્બર અશોક બારોટ, યુનિટ ડાયરેક્ટર જગદીશ ભાવસાર, VP મૃણાલ કાપડિયા, પ્રોજેક્ટ ચેરમેન રમેશભાઈ સોની, પ્રોજેક્ટ ડાયરેક્ટર ચંદ્રકાંત રાણા અને પ્રવીણસિંહ ડોડિયા, પૂર્વ પ્રમુખ ભરતભાઈ બ્રહ્મભટ્ટ તથા અન્ય જાયન્ટ્સના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ LCB અમદાવાદમાંથી થયેલ ચોરીની 2 રિક્ષા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા. ભરૂચ LCBના PIMP વાળાના માર્ગદર્શન હેઠળ PSI DA તુવરને અને તેમની ટીમ સાથે 4 વર્ષથી ટંકારા જતા રોડ ઉપર ખાનગી વાહનમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે પીળા હુડવાળી લીલા કલરની ઓટો રિક્ષા જેની નંબર પ્લેટ તૂટેલી છે તે શંકાસ્પદ છે. આ રિક્ષા લઈ 2 ઇસમો પરિયેજ ગામથી ભરૂચ તરફ આવે છે. આ આધારે ટીમે પગુથણ ગામ પાસે વોચમાં હતા દરમિયાન બાતમીવાળી રિક્ષા આવતા તેને અટકાવી તેમાં સવાર ઇમ્તિયાઝ યાકુબ વલ્લી પટેલ અને સમસુદ્દીન ઇબ્રાહિમ અલ્લી ડેમાને ઝડપી પાડી તેમની કડક પૂછતાછ કરતા તેઓએ જણાવ્યું હતું કે તેઓએ આ રિક્ષા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેને ચોરીની 2 ઓટો રિક્ષા તથા અંગ ઝડતીના 2 મોબાઈલ સહિત કુલ ₹98,500નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી તે અંગે અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં વરસાદી આફતમાં 2 માસમાં કુલ 76,000 હેક્ટરમાં ખેતીને નુકસાન. 32,000થી વધુ નુકસાનીની સહાય માટે ઓનલાઈન અરજી. જંબુસરમાં સૌથી વધુ 10,000ની વધુ અરજી. વાલિયા 3,669, નેત્રંગ તાલુકામાં 3,876 હેક્ટરમાં પાકો નષ્ટ થયા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત મુખ્ય માર્ગો પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરાઈ. લારી ગલ્લા તેમજ ફૂટપાથ અને ટ્રાફિકના અડચણરૂપ દબાણો દૂર કરાયા. ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ. ચૂંટણીમાં કાર્યકર્તાઓના જમવાનું બિલ માંગનાર હોટલ મેનેજરને ચૈતર વસાવાએ માર માર્યો હોવાનો આક્ષેપ.
ધારાસભ્ય સહિત 21 વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધાયો. તો શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાનું બ્લેકમેલિંગ અમે ચલાવવાના નથી, ચૈતર વસાવાએ સોશિયલ મીડિયામાં આપ્યું નિવેદન. 16 સપ્ટેમ્બરના રોજ શાંતિલાલ વસાવાએ દારૂ પીને મારી સાથે ગાળાગાળી કરી. ચૈતર વસાવા શિવમ પાર્ક હોટલના માલિક કહી ચૂક્યા છે કે ચૈતર વસાવાનો હિસાબ ચૂકતી થઈ ગયો છે. ચૈતર વસાવાએ કહ્યું. સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત ભરૂચમાં મેરેથોન યોજાઈ. 3 કિલોમીટરથી 21 કિલોમીટરના અંતરની વિવિધ સ્પર્ધામાં 3500 લોકોએ ભાગ લીધો. ભરૂચ મીના પાર્ક ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ભોલાવનું ઉદ્ઘાટન કરાયું. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.